ચાલો રાખો હિતેનભાઈને ફોન કરું આ વાત ઉપર હિતેનભાઈને ફોન કરું ઘણા દિવસથી આમ બી ઘણા દિવસ થઈ ગયા છે એટલે એમને સાથે મારી વાતચીત નથી થઈ. હેલો મારા ભાઈ કેમ છો? બોલન ભાઈ કેમ છો? પહેલા તો માફી માંગુ છું કે મેં ચાલુ એપિસોડે તમને ફોન કર્યો છે અને મારા ગુજરાતના બધા ઓડિયન્સ તમને સાંભળવા માંગે છે અને બાપુ બોલેગા અત્યારે ચાલુ છે. બાપુ બોલેગા માંગવાની તમારો હક છે ભાઈ પતલાલ. વાહ મારા ભાઈ વાહ, હક છે, અડધી રાતે ફોન કરવાનો હક છે મારા ભાઈલાને. વાહ. તમારા હિતેનભાઈ આપણા જે ગુજરાતનું ઘરેણું અત્યારે લાઈવ માં જોડી ગયા છે. હિતેનભાઈ આપણે બાપુ બોલેગા એપિસોડ ચાલે છે, તમે જોવો છો મારો એપિસોડ? બાપુ બોલેગા? હા, બાપુ બોલેગા નો એપિસોડ જુઓ છો તમે મારો? હા હા, વચ્ચે વચ્ચે જોઉં છું ને બાપુ બોલેગા નો. લે આપણા હિતેનભાઈ બી બાપુ બોલેગા એપિસોડ જુએ છે, કેવો લાગે છે ભાઈ? હા હા, બહુ કરેક્ટ. તમે જાહેર પ્લેટફોર્મ નો બહુ કરેક્ટ ઉપયોગ કર્યો છે. ક્યારેક મને ડર લાગે કે યાર તારી સાથે કઈ ઘટના ગરબડ ના કરે કોઈ. મારા ભાઈઓ બધા સિંહ જેવા તમે બધા છો. જે રીતે ખુલ્લી છાતીએ તું કામ કરે છે ને ભાઈ, મને જરા ચિંતા થયા કરે કે જરાક તારે થોડુંક સાવચેત રહેવું બહુ જરૂરી છે એ સામેના એલિમેન્ટોથી. ના ના, વાત સાચી તમારી ભાઈ, બિલકુલ સાચી છે. તબિયત પાણી કેવી છે આપની? ઈશ્વરની કૃપા છે ભાઈ, ઈશ્વરની કૃપા છે. હવે ટોટલી મેડિકલ બાબત એકદમ ઝીરો થઈ ગયા. સંકુલ નું કામકાજ કેમ ચાલે છે? સંકુલ ગજબ, અત્યારે બધા પાયા બહાર આવી ગયા છે. હવે સ્લેબ ની તૈયારી. વેરી ગુડ. અમારા ગુજરાતના બધા લોકો જોઈ રહ્યા છે, એમના માટે મેસેજ આપી દો થોડો. બસ હું એટલું જ પ્રાર્થના કરું ગુજરાતના દરેક ગુજરાત નહીં, વિશ્વભરના ગુજરાતીઓને કે શિક્ષણ એ જ કલ્યાણ, એ જે મહિપતસિંહ અને અમારા બધા મિત્રો જે પણ તમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર તમારું નાનું યોગદાન, કોઈ એક વ્યક્તિ થકી કોઈ મોટા દાનની અપેક્ષા નથી, પણ નાના વ્યક્તિઓના હજારો હાથ જો સાથે ભેગા થશે ને તો આટલું સુંદર સપનું, આવા બાળકો માટેનું એક એટલું અદભુત નિર્માણ, વૃદ્ધો માટેનું એક એટલું સુંદર વૃદ્ધાશ્રમ આપણે બધા સાથે મળીને કરવું છે. મહિપતસિંહનો એકલાનું નથી આ, મહિપતસિંહ તમારા હાથોની તાકાતથી આગળ વધી શકે એમ છે અને એટલે જેટલું બની શકે, ફૂલ નહીં તો ફૂલની પાખડી, તમે તમારું કન્ટ્રીબ્યુશન એ 50 રૂપિયા કે 100 રૂપિયા હશે ને તો પણ ચાલશે. બિલકુલ. પણ એ દરેક ગુજરાતીઓના હૃદયમાંથી નીકળેલો એ પોકાર હોવો જોઈએ, જેના થકી જ આ સ્વપ્ન પૂર્ણ થશે. અને આ રિક્વેસ્ટ હિતેનકુમાર, અંગત રીતે તમને વિનંતી કરું છું કે તમે તમારું કન્ટ્રીબ્યુશન 100% આ કાર્યમાં આપો તો અમને એમ થશે કે વર્ષોથી જે પ્રયત્ન આ માણસ કરી રહ્યો છે એ માણસને ક્યાંક આપણે એમની શક્તિ વધારવામાં આપણે ક્યાંક ફળીભૂત થયા. આપણે આપણું યોગદાન આ પ્રકારનું તો હોવું જ જોઈએ, જેટલું બની શકે એટલું. કોઈ 5,000ની જરૂર નથી, કોઈ 10,000ની જરૂર નથી. અરે જે માણસ 100 રૂપિયા પણ પોતાના, અને અસંખ્ય દાખલાઓ છે મહિપતસિંહ પાસે કે 100 રૂપિયાના કન્ટ્રીબ્યુશનથી પણ સાવ સામાન્ય કહેવાતા માણસોએ હમણાં સુધીનું સપનું પાર પાડવામાં બહુ મોટી શક્તિ આપી છે અને એવી જ શક્તિની ફરી પાછી જરૂર છે આ નવું મકાન બનાવવા માટે, નવા વૃદ્ધાશ્રમ માટે. સો પ્લીઝ કન્ટ્રીબ્યુટ વિથ ધેટ. વાહ મારા ભાઈ વાહ, બહુ આનંદ આવ્યો, બહુ દિવસ પછી વાત થઈ. હમણાં એક વાત આવી અને હિતનભાઈ નામ આવ્યું. ચલો ભાઈ, જો ભાઈ અત્યારે એપિસોડ ની અંદર જ ફોન કરીશ એટલે મારથી રહેવાયું. એક દિવસ છે ને માર્ચ એપ્રિલ નું કાર્ય પતે ને ત્યાર પછી બાપુ બોલેગાની ઘટનામાં છે ને આપણે બંને સાથે થઈશું. વાહ વાહ, તો ઓડિયન્સ ને પણ હિતેનકુમાર બાપુ બોલેગાની અંદર મળવાના છે રૂબરૂ. વાહ હા, હું અંગત રીતે બાપુની સાથે હું લાઈવ પર આવીશ તમારી સાથે. વાહ ભાઈ વાહ, આપ સૌને વંદન કરવા માટે ખૂબ આભાર મારા ભાઈ, ખૂબ આભાર તમારો. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ. અને ગમે ત્યારે ફોન કરી શકો, ડોન્ટ વરી. વાહ વાહ, બાપુ માટે કોઈ ઘડિયાળનો કોઈ સમય જ નથી મારી પાસે. વંદન છે મારા ભાઈ, વંદન છે તમને. મળીએ પહેલા, મળીએ. હાલો, હિતેનભાઈ ને વાતચીત કરી પણ મારાથી એવું બોલાયું નહીં કે એવું પિક્ચર બનો, પણ મારે બસ ખાલી એમના જોડે વાતચીત કરવાની ઈચ્છા થઈ. પણ ચોક્કસ તમારું વિચારશું. સો જો એક કેવો વ્યક્તિ છે, ડાઉન ટુ અર્થ, મતલબ જેને હું ટીવીમાં જોતો, જેને સાથે મતલબ ફોટો પડાવવાનું એક સપનું કે ભાઈ આટલો બધો મને પ્રેમ આપે છે, ખરેખર બહુ ઉત્સાહ વધી રહ્યો છે મારે. અને હિતેનભાઈ, તમને નતમસ્તક વંદન કરું છું અને તમારી વિચારધારાને સેલ્યુટ છે. થેન્ક યુ મારા ભાઈ.